નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પરમાર વિજય, સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર, ગ્રામ નિર્માણ સમાજ. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે કે એવા વસ્તુ ઉપર કે અત્યારે એગ્રીકલ્ચરની અંદર એટલે કે ખેતીની અંદર અત્યારે જો મેન કોઈ પ્રોબ્લેમ હોય ને તો એ છે અત્યારે લેબરનો, એટલે કે મજૂરો અત્યારે જોઈએ ત્યારે મળતા નથી, મળે છે તો એનો ભાવ વધારે હોય છે. તો આ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કઈ રીતે આપણે લાવી શકીએ કે જેથી આપણો મેન ઉદ્દેશ્ય છે કે ખેડૂતની કોસ્ટ ઘટે અને પ્રોડક્શન વધે અને ક્વોલિટી વધે. તો એના માટે એક કસ્ટમ હાયરિંગ સેન્ટર ચાલે છે કે જે સરકારશ્રી, બંધુત્વ FPO એટલે કે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને પીડીલાઇટ કંપનીના સહયોગથી ચાલતી ગ્રામ નિર્માણ સમાજ વતી CSC કરીને કસ્ટમ હાયરિંગ સેન્ટર ચાલે છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને જે છે એ આ સાધનો સસ્તા ભાવે મળી રહે અને એમની જરૂરિયાત પ્રમાણેના સાધનો મળી રહે. તો એના આ સેન્ટરની અંદર ટોટલ આપણે 25 સાધનો રાખેલા છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે કીધું ને કે નાનો ખેડૂત હોય તો એને પણ એની જરૂરિયાત પ્રમાણેનું સાધન મળી રહે ને એ પણ બહુ સસ્તા ભાવે. આ ટોટલ 25 સાધનો છે. દરેક સાધનોનું વાત કરીએ તો ટોટલ 25 સાધનોનું લિસ્ટ આપણે આપેલું છે. એની સાથે એમનું ભાવનું પણ લિસ્ટ સાથે આપે એ આપણે વિડીયોની અંદર જોશું કે દરેક સાધનોનું ટ્રેક્ટર સાથે અથવા તમારે કયા ટાઈમે જોતું હોય તો એનો કોસ્ટ શું રહેશે એ બધું આપણે પાછળ આપણે આપેલું છે. તો એ જોવા માટે ખાસ વિનંતી. અને આ 25 સાધનોની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં વાત કરીએ મોટા સાધનોની કે એની અંદર જે છે આપણે અત્યારે આજુબાજુના ખેડૂતો છે વધારે મગફળીનું વાવેતર કરે છે. તો મગફળીની અંદર અત્યારે મગફળી ઉપાડવા માટે આ સ્પેશિયલ સાધનો છે મગફળી ઉપાડવા માટે કે જ્યારે આપણે ખેંચવાની બદલે જો સારો એવો ટાઈમ મળી રહે તો આનાથી ઝડપથી આપણને એનું દાળિયાની ઓછી જરૂરિયાત રહેશે અને ડાયરેક્ટ ખેંચવું એટલે એની અંદર જે અત્યારે વધારે મોઇસ્ચર હોય જમીનની અંદર તો એ ટાઈમે પણ એની અંદર માટી રહેવાના વધારે પ્રશ્ન હોય, માટી ઉખડતી નથી દોડવામાંથી. તો એની અંદર પણ આપણે સારી રીતે સોલ્વ કરી શકીએ આ મશીનના યુઝ કરીને. ત્યાર પછી આવે છે મગફળી ફોલવા માટેનું. ખેડૂતો જ્યારે હાર્વેસ્ટ કરી લેતી હોય અથવા બીજા સિઝનની અંદર જ્યારે દાણા કાઢવાનો હોય તો એના માટે સૌથી સારું સાધન છે. આ ઉપરાંત પણ આવા બીજા સાધનો છે કે જે અનાજ માટે પણ છે કે જેનાથી ઝડપથી, બાકી શું થતું હોય છે કે લેબર એમાં વધારે જોતા હોય છે અને જે ક્વોલિટીનો આપણે દાણા જોઈએ એવો આપણને મળતા નથી. પરંતુ આની અંદર જો મશીનથી યુઝ કરવામાં આવે તો સારા એવા દાણા ઝડપથી આપણે મળી શકે અને કોસ્ટ ઘટાડી શકીએ. આ જે છે શ્રેડર છે, આવું જ એક કપાસ માટે પણ શ્રેડર આવે છે, પણ આ જે છે એ ઘાસચારા માટેનું શ્રેડર છે કે જેનો ઉપયોગ કોઈ મકાઈ છે, બીજા એવા કોઈ લાંબા પાકો હોય, ઘઉં છે, બાજરી છે, એના જ ડુંડા હોય એને સારી રીતે નાના કટકામાં એ ઝડપથી ઇલેક્ટ્રિકથી ચાલતું હોય કે જેનાથી આપણે હાથે કાપવા બેસીએ એની કરતાંમાં ઝડપથી કામ કરી શકીએ. ત્યારબાદ આપણે આ પાવડા કે જે 3 પાવડી કહીએ ને એ ખેડવા માટે આનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મોટું રોટાવેટર છે કે જે અત્યારે નવી ટેકનોલોજીવાળું રોટાવેટર કે જે કોઈ પણ જમીન હોય થોડી કઠણ તો પણ એની અંદર સારી રીતે કામ કરી શકે. ત્યાર પછી વાત કરીએ તો રીપર કે જે ડાયરેક્ટ ઘાસચારો જે લીલો હોય વાડીની અંદર ઊભેલો હોય ત્યારે આપણે લેબર છે એ દાંતેડાથી વાટતા હોય એની બદલે જો આ સાધનનો ઉપયોગ કરવામાં આવે તો એ આખો ક્યારામાં ચલાવી શકે. એ પણ આપણે બેસીને ડ્રાઈવર દ્વારા હેન્ડલ કરી અને જે ઘાસચારો હોય એને એકસાથે આપણે એક પાથરા ટાઈપમાં આપણે પાડી શકીએ અને ખૂબ જ ઇઝીલી આ મશીન આપણને કામમાં લાગી શકે અને ખૂબ જ સારું રિઝલ્ટ પણ મળે છે આનાથી. ત્યાર પછી મગફળી કાઢવા માટેનું છે. માની લો કે આપણે મગફળી ઉપાડી લીધી અને ત્યાર પછી અલગ કરવા માટે એનો જે પાલો અને દોડવાને અલગ કરવા માટે જે થ્રેશર છે એની અંદર પણ કોઈ પણ મગફળી હશે, કોઈ પણ 20 નંબર હશે, 22 નંબર હશે, 39 હશે, 66 હશે, ગિરનાર 3, ગિરનાર 4, 5 તો એને અલગ અલગ આપણે જાળી બદલાવીને આપશું. આ સાધનોની અંદર ટ્રેક્ટરનો પણ સમાવેશ થાય છે. ઘણા ખેડૂતો એવા હોય છે, નાના ખેડૂતો કે જેની પાસે અત્યારે ટ્રેક્ટર હોતું નથી અને એમને જો સાધન જોતા હોય તો ટ્રેક્ટર સાથે પણ આપણે સાધનો સાથે જ પણ ટ્રેક્ટર આપીએ છીએ. એનો પણ આપણે કોસ્ટ અલગ રાખેલો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો આજુબાજુના એરિયામાં અત્યારે ઉનાળાની સિઝનની અંદર ટેટી તરબૂચનું વાવેતર વધતું જાય છે. તો એના માટે આપણે આ જે મશીન લાવેલા છે મલ્ચિંગ મશીન કે જેની અંદર મલ્ચ પાથરવો હોય, બેડ પણ બનશે, એની ઉપર ડ્રીપ પણ ફિટ થતી જશે અને મલ્ચ પણ પથરાતો જશે. અત્યારે ખેડૂતો આનો બહુ સારી રીતે યુઝ કરી શકે અને એ પણ લો કોસ્ટમાં.
ત્યાર પછી આ મશીનની વાત કરીએ તો અત્યારે બાગાયતનો બેલ્ટ વધતો જાય છે દિવસે ને દિવસે. ખેડૂતો આંબા છે, ચીકુ છે, દાડમ છે, તો ગ્વાવા છે, બનાના છે, એની અંદર આવા મોટા સાધનનો ઉપયોગ કરે કે જેના માટે સ્પ્રેયર છે, દવા છાંટવા માટે આની અંદર એક ટાંકો આવેલો હોય છે અને ફૂલ પ્રેશર સાથે આની અંદર સ્પ્રે કરીએ. કારણ કે હાઇટ જ્યારે વધારે હોય ત્યારે ખેડૂતોને બીજો પ્રોબ્લેમ થતો હોય, જ્યાં આપણે સ્પ્રે પહોંચાડવાનો હોય છે ત્યાં પહોંચાડી શકતા નથી કે જેથી આપણે ધાર્યું રિઝલ્ટ જોતું હોય તે મળતું નથી. તો આ મશીન છે સ્પ્રેયર કે જેની અંદર આપણે કોઈ પણ રોગ માટે અથવા જીવાત માટે અથવા બીજી કોઈ ટ્રીટમેન્ટ આપવી હોય તો આની અંદર આપણું જે સોલ્યુશન હોય એને ડિઝોલ્વ કરીએ અને ત્યાર પછી ટ્રેક્ટર સાથે જોડાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઇઝીલી આની અંદર હાઇટનો બહુ ઊંચી હાઇટનો સ્પ્રે હોય છે કે જેથી પ્રેશરથી આપણે ઇઝીલી સ્પ્રે કરી શકીએ. તો આ ટોટલ આવા નાના મોટા આપણી પાસે 25 સાધનો છે કે જેનો ઉપયોગ ખેડૂત માટે જ આપણે રાખેલા છે. તો જે પણ ખેડૂતો જે પણ સાધનોનો ઉપયોગ કરવા માગતા હોય તો એનો આપણે જે નિયમ પ્રમાણે થોડાક દિવસો પહેલાં તો જ્યારે જરૂરિયાત હોય એમના પહેલાં જાણ કરવાની રહેશે કે જે નીચે આપેલા આપણે નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરી અને જાણ કરીશું કે જે એવું ના બને કે જ્યારે લેવા આવ્યા હોય ત્યારે બીજા કોઈ ખેડૂતો લઈ ગયા હોય એના માટે. મારું નામ માલણકીયા હરેશ અરજણભાઈ, ગામ મોટા ખુટોડા. આપણા ગામમાં આ પીડીલાઇટ સંસ્થા ઘણા સમયથી કાર્યરત છે. આ સંસ્થામાં ખેતીવાડીને લગતા આધુનિક આશરે 25 થી 30 જેટલા સાધનો છે. આ સાધનોમાં દાખલા તરીકે આ ઘઉં સાફ કરવાનું મશીન છે. ઘઉં, બાજરો વગેરે ક્લીન કરવામાં બહુ સારું રહે છે. બહારથી આપણે બીજા લોકો પાસેથી ભાડે લાવી એના કરતાં ખૂબ જ નજીવા ખર્ચમાં અને એકદમ સુપર રિઝલ્ટ મળે છે. અને આ સાધન અવારનવાર અમે પણ બધાએ અમારા ગ્રુપમાં ઉપયોગ કરેલું છે અને અન્ય ખેડૂતોને પણ અહીંથી સાધનો નજીવા ખર્ચમાં મળી રહે છે. તો જેમ બને તેમ આપણા વિસ્તારના ખેડૂતોને આ સંસ્થામાંથી મળતા સાધનોનો લાભ લેવા વિનંતી. મારું ગામ મોટા ખોટોડા. મારું નામ ઘનશ્યામભાઈ બાબુભાઈ માલણકૈયા, મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર. મારો મોબાઈલ નંબર 9909848205. ગઈ સિઝનમાં ઘઉં સાફ કરવા માટેનું મશીન લઈ ગયેલા. ઘઉં સાફ કરવા માટે મશીનનું કામ એ સારું છે અને કલાકનું 100 રૂપિયા ભાડું છે અને વાપરવાથી ઘણું અન્ય મશીન જે લાવતા સાફ કરવા એની કરતાં ઘણું કામ સારું છે મશીનનું. અને ખેડૂતનો મારો આગ્રહ એવો છે કે પીડીલાઇટમાંથી મશીન સાફ કરવા માટે લઈ જવું. બધા મશીન કરતાં આ મશીન સારું છે અહીંયા.